ઉમિયાધામના પ્રમુખ પદે સતત 5મી વખત બાબુ જમનાદાસ પટેલ છે કે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। ઉપપ્રમુખ પદે રમેશ પટેલ એટલે કે દૂધવાલા અને મૌલેશભાઈ ઉકાણીની પણ નિમણૂક કરવામાં આવી છે। સાથે જ જયંતિ પટેલને પણ મંત્રી તરીકેની વરણી અત્યારે કરવામાં આવી રહી છે। અજય પટેલ એડીસીને પણ મોટી જવાબદારી આ સંસ્થાની અંદર સોંપવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત કરીએ કે ગુજરાતના પાટીદારોની એક એવી સંસ્થા કે આ સંસ્થામાંથી પાટીદારોના ઉત્થાન માટે મહત્વપૂર્ણ જે નિર્ણયો લેવાતા હોય છે આ નિર્ણય માટે હવે ફરીથી ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે કે જ્યાં ઊંઝા ઉમિયાધામ સંસ્થાના પ્રમુખની વરણી કરવામાં આવી છે। જી હા, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ પદે સતત 5મી વખત બાબુ જમનાદાસ પટેલ છે કે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। સંસ્થાના ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દેદારોની પણ સાથે નિમણૂક કરવામાં આવી છે। ઉપપ્રમુખ પદે રમેશ પટેલ એટલે કે દૂધવાલા અને મૌલેશભાઈ ઉકાણીની પણ નિમણૂક કરવામાં આવી છે। સાથે જ જયંતિ પટેલને પણ મંત્રી તરીકેની વરણી અત્યારે કરવામાં આવી રહી છે। જે સમાચાર સામે આવ્યા છે કે જેમાં દસરોઈના ધારાસભ્ય છે બાબુ જમનાદાસ પટેલ કે જેઓને સતત 5મી વખત બનાવવામાં આવ્યા છે। સાથે જ અજય પટેલ એડીસીને પણ મોટી જવાબદારી આ સંસ્થાની અંદર સોંપવામાં આવી છે। અજય પટેલની ટ્રસ્ટી તરીકેની નિમણૂક પણ કરવામાં આવી છે। જે સમાચારો મળી રહ્યા છે સહકારી સંસ્થા સાથે જોડાયેલા છે અજય પટેલ, તેમને પણ આમાં સ્થાન આપવામાં આવ્યું છે। ઉમિયા ઊંઝા મંદિર છે, ઊંઝાનું ઉમિયા માતાનું આ સંસ્થાની અંદર અત્યારે ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી છે। તેમાં ટ્રસ્ટી સહિતના હોદ્દેદારો છે તેમની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। ન માત્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આની અંદર જોડાયેલા સંસ્થાના પદાધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકની અંદર સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે આ નિર્ણયની અંદર બાબુ જમનાદાસ પટેલ કે જેઓને સતત 5મી વખત પ્રમુખ અને સાથે જે મહામંત્રી અને બીજા જે ઉપપ્રમુખ પદે રમેશ દૂધવાલાની પણ નિમણૂક કરવામાં આવી છે। અને સાથે જ બીજા અલગ અલગ વિભાગ માટે પણ અલગ અલગ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે। અને સાથે જ વાત કરવામાં આવે કે દસરોઈના ધારાસભ્ય છે બાબુ જમનાદાસ પટેલ, તેમને પણ જવાબદારી સોંપવામાં આવી છે। અને મહત્વની જવાબદારી કહી શકાય એવા અજય પટેલ એટલે કે એડીસીને પણ મહત્વપૂર્ણ જવાબદારી આ ઊંઝા ઉમિયા ધામની જે સંસ્થા છે તેમાં સોંપવામાં આવી છે। અજય પટેલ એટલે કે એડીસીને આમાં ટ્રસ્ટી તરીકેની નિમણૂક અત્યારે હાલ કરી રહી છે। તેમાં જે સમાચાર મળી રહ્યા છે કે પાટીદાર સમાજની મોટી સંસ્થા ઊંઝા ઉમિયાધામની અંદર ટ્રસ્ટી સહિતના જે હોદ્દેદારોની હતી આ મીટિંગ મળી હતી તેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે।